તારીખ 5મી જાન્યુઆરીના રોજ સુરત એકેડમી એસોસિએશન દ્વારા ઇન્ટેલિજન્સ ગાઈડન્સ ક્લાસીસ અઠવા લાઇન્સ ખાતે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એસોસિએશનનો 12મો મહા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ રક્તદાન કેમ્પમાં 250 થી વધારે યુનિટ રક્તદાન એકત્ર કરવાના લક્ષ્યાંક સાથે સવારે 9 વાગે રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી। દીપ પ્રાગટ્ય કરી પદ્મશ્રી યઝદીભાઈ કરંજિયા સાહેબે રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કેમ્પમાં ધારાસભ્ય શ્રી પુણેશભાઈ મોદી, ધારાસભ્ય અરવિંદભાઈ રાણા તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી કિશોરભાઈ ચાવડા સાહેબ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ રક્તદાતાઓને બિરદાવ્યા હતા તથા ગિફ્ટ અને સર્ટિફિકેટ વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। રક્તદાન કેમ્પની સાથે થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને લાભાર્થે એક ભંડોળ પણ એકત્ર કરવામાં આવ્યું હતું। ભંડોળ એકત્ર કરવામાં એસોસિએશનના એક્ઝિક્યુટિવ સભ્યો અને કારોબારી સભ્યો તેમજ અન્ય સંચાલક મિત્રોએ પણ ઉદાર સાથે દાન કર્યું હતું। એસોસિએશનના સ્થાપક પ્રમુખ શ્રી યશવંતભાઈ વ્યાસ, એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય શ્રી હિતેનભાઈ ચુડાવડા, શ્રી નટુભાઈ કારિયા, આઈજી પટેલ, દીપકભાઈ દણાંગ, પ્રકાશભાઈ ગચ્ચર, નવનીતભાઈ ગોપાણી, સંજયભાઈ સાદડીવાળા, વલ્લભભાઈ લખાણી, શૈલેષભાઈ જરીવાલા, વિરલભાઈ શાહ, ચંદુભાઈ રાવત, મુકેશભાઈ લાડ, કલ્પેશભાઈ શિરિયા, અશ્વિનભાઈ જોશી અને એક્ઝિક્યુટિવ શ્રીઓ, કારોબારીના સભ્યોશ્રી અને એસોસિએશનના સભ્યશ્રી ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમની અંદર MOECના યશવંતભાઈ વ્યાસ દ્વારા લેખિત મેચ અંડર માસ્ટર યોર વેકેબ્યુલરી બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું। પ્રમુખ શ્રી તુષારભાઈ લાડ અને પંતી શ્રી ચેતને ધોત્રેના માર્ગદર્શન હેઠળ કારોબારી ટીમ અને એરિયા સેક્રેટરી મહેનત રંગ લાવી હતી અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। હું તુષાર લાડ વર્ષ 2024-25 સુરત એકેડેમિક એસોસિએશનનો પ્રમુખ છું। આજે શું કાર્યક્રમ રાખ્યો, કઈ જગ્યા પર રાખ્યો, કોણ મુખ્ય મહેમાન તરીકે આજે સુરત એકેડેમિક એસોસિએશન હેઠળ આઈજી પટેલ સાહેબના ક્લાસીસ ઉપર અઠવા લાઇન્સ ખાતે 12મો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે। આજના રક્તદાન કેમ્પમાં ઉદ્ઘાટક તરીકે શ્રી યઝદી કરંજિયા સાહેબ પદ્મશ્રી ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ પૂર્ણેશભાઈ મોદી, અરવિંદભાઈ રાણા અને સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ચાવડા સાહેબ મહેમાન તરીકે હાજર રહ્યા હતા। કેટલા બોટલો એકત્રિત કરવાના લક્ષ્ય સાથે આ કાર્યક્રમ આજે કેટલા સમયથી ચાલુ કર્યો? 12 વર્ષથી સુરત એકેડેમિક એસોસિએશન રક્તદાન કેમ્પ યોજતું આવ્યું છે અને આજના રક્તદાન કેમ્પમાં અમારી ગણતરી 250 યુનિટથી વધારે રક્ત એકત્ર કરવાની છે। સુરત એકેડેમિક એસોસિએશનના એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે હું કાર્યરત છું। આજે એકેડેમિક એસોસિએશન દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એક્ઝિક્યુટિવ બોડી, કારોબારી સભ્યો અને એસોસિએશનના મિત્રો થકી આજે 250થી પણ વધારે બોટલ એકત્ર કરવાનું ટાર્ગેટ છે। સાથે સાથે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના માટે પણ એક ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે। એકેડેમિક એસોસિએશન દ્વારા અનેક પ્રકારના શિક્ષણ કાર્યની સાથે અનેક પ્રકારના સેવાકીય કાર્યો પણ થતા હોય છે। એના ભાગરૂપે આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 12મો કેમ્પ આજે આ યોજાઈ રહ્યો છે અને ખૂબ બધા મિત્રો વારંવાર ઉત્સાહથી દર વખતે રક્તદાન કરતા હોય છે। નવનીતભાઈ, આ વખત થેલેસેમિયાના બાળકો માટે એક વિશેષ જોગવાઈ કરી છે, કઈ રીતનું એમાં છે? સૌથી પહેલાં એક્ઝિક્યુટિવ બોડીના સભ્યો દ્વારા આ ફંડની અંદર પોતાનો ફાળો દાન તરીકે આપવામાં આવ્યો। ત્યારબાદ કારોબારી સભ્યો અને સભ્ય મિત્રો પણ આ ફંડની અંદર પોતાની રકમ જમા કરાવી રહ્યા છે। સાથે સાથે આ જેટલા પણ રક્તદાતાઓ છે એ તમામને સન્માનપત્ર અને ગિફ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવે છે અને 10થી પણ વધારે દાતાઓ દ્વારા ગિફ્ટો આપવામાં આવી છે, એ આપણે સન્માન કરીએ છીએ એના દ્વારા। સાથે આઈજી પટેલ સાહેબના ક્લાસ ઉપર ઇન્ટેલિજન્ટ ગાઈડન્સ ઉપર વર્ષોથી આ પ્રવૃત્તિ થઈ રહી છે અને એમના પરિવારજનો પણ આની અંદર ખૂબ ઉત્સાહથી જોડાઈને રક્તદાતાઓની સેવા કરતા જોવા મળે છે।